ભગવાનની પૂજા બાદ તેમને પ્રસાદ કે ભોગ અર્પણ કરવામાં આવે છે. ભોગને પૂજાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે, કારણ કે તેની પાછળ ભગવાનને તૃપ્ત કરવાની અને તેમને પ્રસન્ન કરવાની ભાવના રહેલી છે. પરંતુ પ્રભુને અર્પણ કરેલો પ્રસાદ ભક્તે કેવી રીતે લેવો, કેવી રીતે ગ્રહણ કરવો અને ગ્રહણ કરવાથી કયા લાભ થાય છે તે જાણવું પણ એટલું જ આવશ્યક છે. તો અંગેની જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે ઉપાય જે છે એ ખાસ કરીને પ્રસાદીનું મહત્વ છે. ઘણી વખત આપણે કોઈ કથામાં ગયા હોય, હવનમાં ગયા હોય, સત્સંગમાં ગયા હોય, ભજનમાં ગયા હોય અથવા કોઈ મોટા યજ્ઞમાં કે સપ્તાહમાં કથામાં ગયા હોય, તો આવી બધી જગ્યા ઉપર જ્યારે એનું પૂર્ણાહુતિ થાય યજ્ઞની કે કથાની, ત્યારે હંમેશા છેલ્લે આપવામાં આવે છે પ્રસાદ. જેમાં પંચામૃતનો પ્રસાદ હોય, કોઈ ફળનો પ્રસાદ હોય, પેડાનો પ્રસાદ હોય, લાપસી હોય કે ચાહે શીરાનો પ્રસાદ હોય. તો કોઈ પણ પ્રસાદને જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે એ પ્રસાદને ગ્રહણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, પ્રસાદ ગ્રહણ કરવાથી શું લાભ થાય છે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનો છું. મિત્રો, પ્રસાદ જે છે, પ્રસાદ કોને કહેવાય? પહેલી વાત, જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ સામાન્ય ચાહે ગમે તે વસ્તુ આપણે તૈયાર કરીએ અને જ્યારે ભગવાનને આપીએ છીએ અને તે વસ્તુને ચાહે ફળ હોય કે દ્રવ્યનું બનેલું કોઈ વાનગી હોય અને ભગવાન જ્યારે એને આરોગ્ય છે અને આરોગ્ય પછી એ વસ્તુ જ્યારે ભક્તોમાં આપવામાં આવે છે એને પ્રસાદ કહેવામાં આવે છે. પ્રસાદનો નિયમ પ્રમાણે પ્રસાદ ભક્તોને આપો અને સ્વયં આપનાર વ્યક્તિએ જાતે લેવો. પ્રસાદ લેતી વખતે બે હાથનો ઉપયોગ કરવો અને જેમાં જમણા હાથની અંદર પ્રસાદ લેવો અને ડાબો હાથ એની નીચે રાખવો. બહુ જન્માર્જિત યન્મયે દેહેસ્મિન દુરિતમ તતા પ્રસાદ ભક્ષણાત સર્વ લયમ યાતિ જગતપતે. શાસ્ત્ર કહે છે કે પ્રસાદ જ્યારે લેવો હોય ત્યારે પ્રસાદ જમણા હાથમાં લેવો અને ડાબો હાથ જમણા હાથની નીચે રાખવો જોઈએ. અને ત્યાર પછી જ્યારે પ્રસાદને ગ્રહણ કરો છો ત્યારે પહેલા જે ભગવાનનો યજ્ઞ હોય, પૂજા હોય, એમનું નામ લઈને એ પ્રસાદને નિહાળવો, મતલબ કે એને આરોગવો, એને ગ્રહણ કરવો. ત્યાર પછી તમારો હાથને જલથી શુદ્ધ કરવું. ઘણી વાર એવું બને કે પ્રસાદ તમે લીધો છે ને પ્રસાદ હાથમાંથી પડી ગયો હોય, તો શું કરવું જોઈએ? પ્રસાદ પડી જાય અજાણતા તો એ પ્રસાદને લઈ લેવો જોઈએ. અને કદાચ એ પ્રસાદમાં જો માટી વળગી ગઈ હોય અથવા ખરાબ થઈ ગયો તો પ્રસાદને લઈને તમે કોઈ વૃક્ષનું કોઈ ઝાડ હોય ને ત્યાં જઈને મૂકી દો, જેથી કીડીઓ ખાઈ જાય. પણ એક બાબતનું ધ્યાન રાખવાનું કે તમારો પ્રસાદ જ્યારે નીચે પડી જાય અને જો ભૂલથી તમારો પગ પડી જાય તો એને અપરાધ કહેવામાં આવે છે. આ બાબતનું ધ્યાન રાખવું. તમે જાણો છો કે આ પ્રસાદ છે એની ઉપર પગ ના મૂકતા, નહીં તો ભગવાનનો શ્રાપ લાગશે. કેમ કે હું નથી કહેતો, સત્યનારાયણની કથાના 5મા અધ્યાયની અંદર તુંગધ્વજ નામના રાજાનું મહત્વ કહ્યું છે ને એ રાજન ભગવાનના પ્રસાદ ઉપર પગ મૂકીને અનાદર કરીને ગયો હતો અને જેથી રાજપાટ, ધન, સુખ બધું ભગવાનની શ્રાપથી નષ્ટ થયું હતું. ભગવાનનું પ્રસાદ એની ઉપર ક્યારે પણ
પગ ન આવે તે બાબતનું ધ્યાન રાખવાનું. કેમ કે ભગવાન જે વસ્તુને ગ્રહણ કરે ને એને પ્રસાદ કહેવાય છે. એનો અપમાન ના કરવું ક્યારેય. કદાચ પ્રસાદ તમને ભાવતો ન હોય ને તો થોડો લેવો, અથવા એ વસ્તુ કદાચ ઘણીવાર એવું બને કે કોઈનું વ્રત છે, ઉપવાસ છે, અને એ દિવસે પ્રસાદ આવ્યો તો એને હાથે લગાવીને માથે લગાવી દો. પણ પ્રસાદ આવે એટલે એને લેવો જરૂરી છે, કાં તો એને આ રીતે લગાવવો જરૂરી છે. પણ એનું તિરસ્કાર કરો ને એટલે દેવતાનું તિરસ્કાર કહેવામાં આવે છે. જે સત્યની કથા કદાચ તમે ન સાંભળી હોય તો એને સાંભળી લેજો, જેમાં તુંગધ્વજ નામના રાજાનું મહત્વ છે. જ્યાં ગોવાળીઓ કથા કરતા હતા, રાજા તે આવ્યા, ગોવાળીઓએ પડિયામાં પ્રસાદ લઈને રાજાને આપ્યો છે, અને રાજાને અહંકાર ઉત્પન્ન થયું કે હું તો નગરનો રાજા કહેવાઉં અને હું આ લોકોને હાથીએ પ્રસાદ ન ખાઉં. આવું રાજાને અહંકારના કારણે પ્રસાદ ના કર્યું, પ્રસાદને ફેંક્યો, એના પર પગ મૂકીને જાય છે. અને એના કારણે શું થયું એ કથામાં બધું તમે વાંચજો, એમાં જોવા મળશે. એટલે શાસ્ત્ર કહે છે કે ક્યારેય દેવતાઓનો પ્રસાદનું અનાદર ન કરવું જોઈએ. હવે રહી વાત કે પ્રસાદને ખાવાથી લાભ શું થાય છે, કેમ કે દરેક વસ્તુના ક્યાંક લાભ હોય છે. પ્રસાદને ખાવાથી એક તો ભગવાનની કૃપા મળે છે, બીજું અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશનમ દેવપાદોદકમ પીત્વા જઠરે ધારયામ્યહમ. આ લાભ થાય છે. દર્શક મિત્રો વિચાર કરે શાસ્ત્રીજી આ લાભ થશે, પણ શું લાભ થશે? અકાલ મૃત્યુ હરણમ, ભગવાનનો પ્રસાદ લેવાથી અકાલ મૃત્યુ, અપમૃત્યુ, જેને અકાલ મૃત્યુ કહેવાય. ઘણી વખત ઘણા લોકો આપણે જોઈએ કે ગાડી લઈને જતા હોય, દુર્ઘટનામાં એવી રીતે એક્સિડન્ટ થાય, મનુષ્યનું શરીર એકદમ એવી હાલતમાં થઈ જાય જેને અકાલ મૃત્યુ કહેવાય. તો જ્યારે તમારા શરીરમાં દેવતાઓનો પ્રસાદ જાય છે ત્યારે દેવતાઓની કૃપા મળે છે, અને એ કૃપાથી તમારું અકાલ મૃત્યુ નથી થતું. અકાલ મૃત્યુ હરણમ, પાછું બીજું ફાયદો એ લખ્યો ભય વ્યાધિ વિનાશનમ. જે વ્યક્તિ બહુ ડર લાગતો હોય, જે ડરપોક હોય ને, ખાસ કરીને એ ભગવાનના પ્રસાદ બહુ ગ્રહણ કરે ને તો એના શરીરમાંથી ભય નષ્ટ થાય છે. અને જિંદગીમાં જ્યારે ભય નષ્ટ થાય ને તો જ વ્યક્તિ જીવનમાં સફળતાની સીડીને ચડે છે. પણ જે ડરી જાય ને એ જીવનમાં એની તરક્કી ના થાય. તો બીજો ફાયદો અકાલ મૃત્યુ હરણમ, બીજો ભય વ્યાધિ વિનાશનમ. વ્યાધિ કહેતા બે ફાયદા તો જણાવ્યા. ત્રીજો ફાયદો વ્યાધિ એટલે મુસીબત. કોઈના જીવનમાં મુસીબત આવતી હોય વારંવાર તો મુસીબતો ટળી જાય છે, કેમ કે આ શ્લોક કહે છે અકાલ મૃત્યુ હરણમ. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. મારી વાત ઉપર વિશ્વાસ ના આવે તો વાંધો નહીં, પણ શાસ્ત્ર ઉપર આવ્યો જોઈએ. એટલે શાસ્ત્ર કહે છે કે અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશનમ દેવપાદોદકમ પીઠવા જઠરે ધારયામ્યહમ. જે મનુષ્ય ભગવાનનું સ્નાન કરાવ્યા બાદ ભગવાનનું ચરણામૃત અથવા ભગવાનને સ્નાન કરાવેલું જલ, પંચામૃત અથવા કોઈ પણ પ્રસાદને જ્યારે પોતાના જઠર કહેતા પેટમાં ધારણ કરે છે તો એ વ્યક્તિને આ ત્રણ ફાયદા થાય. અકાલ મૃત્યુ ન થાય, ભય એનો દૂર થાય છે, અને વ્યાધિ કહેતા મુસીબત ટળી જાય છે. આટલો ફાયદો પ્રસાદ લેવાથી થાય છે. ભજનમાં પણ લખ્યું છે પ્રસાદ લઈ પાવન થયા. પાવન તો થવાય જ ને, કેમ કે પ્રસાદ ખાવાથી જે વસ્તુ ભગવાન ગ્રહણ કરે ને એ પ્રસાદ શરીરમાં જાય ને એટલે વ્યક્તિના વિચાર સારા આવે, દેહ પાવન થાય, અને વિચાર જેના સારા એના જીવન પણ સારું, પણ વિચાર જેના ખરાબ એનું જીવન બગડેલું હોય. મતલબ સાત્વિક વિચાર કરવાવાળા વ્યક્તિને એ લોકો, સાત્વિક જે વિચારવાળા વ્યક્તિ હોય, ધાર્મિક હોય, ધર્મ સંસ્થા, બાળકોની સેવા, પશુ પક્ષીની સેવા કરનાર વ્યક્તિ હોય એટલે એને બહુ વાંધો ના આવે. પણ બીજા બધા હોય એ બધાને જીવનમાં મુસીબત આવે છે કે જેવા કામ કરો એવું એનું ભોગવવાનું થાય. તો પ્રસાદ લેવાથી મનુષ્યનું દેહ પાવન થાય છે, મન પાવન થાય છે, મન શુદ્ધ બને છે, અને સારા વિચારો ઉત્પન્ન થાય છે. તો ઘણા બધા ફાયદા પ્રસાદથી થતા હોય છે. તો આજે દર્શક મિત્રો, તમારો જે મનમાં પ્રશ્ન હતો કે પ્રસાદનું મહત્ત્વ, અને એ મહત્ત્વ શાસ્ત્ર પ્રમાણે આજે મેં તમને જણાવ્યું છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ચૈત્રી નવરાત્રિ આવે છે. માતાજીની આરાધના કરવા માટે, ઉપાસના કરવા માટે મંત્ર અને શ્રેષ્ઠ ઉપાયો કહેતો રહીશ, પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.